વેલકમ બેક. સમાચારોમાં આગળ વધીશું. અમદાવાદમાં અત્યારે વહેલી સવારથી ધોધમાર વરસાદ અને હજુ પણ વરસાદે વિરામ નથી લીધો. નહેરુનગર, શિવરંજની અને શ્યામલ વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. સાથે જ થલતેજ અને જજીઝ બંગલો રોડ વિસ્તારમાં પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. રસ્તાઓ પાણીમાં તરબોળ થઈ ગયા હોય તે પ્રકારની સ્થિતિ. રાણીપ અને ચાંદલોડિયા, ગોતા વિસ્તારમાં પણ ભારે વરસાદ નોંધાવા પામ્યો છે. આ તરફ એસજી હાઈવે અને અખબારનગરમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. તો નિકોલ, નરોડા અને નારોલ પણ વરસાદથી બાકાત નથી રહ્યા અને ત્યાં પણ વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. આ તમામ વિસ્તારોમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક મુશળધાર વરસાદ નોંધાવા પામ્યો છે. અંધારપટ વચ્ચે સતત વહેલી સવારથી અમદાવાદ શહેરને મેઘરાજાએ જાણે બાનમાં લીધું હોય તે પ્રકારે કહી શકાય છે. નીચાણવાળા અનેક વિસ્તારો જેમાં અત્યારે ઘૂંટણ સમૂહ પાણી ભરાઈ ગયું છે અને અનેક એવા વિસ્તારો છે જ્યાં અત્યારે વરસાદ વરસી પણ રહ્યો છે. અમદાવાદમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. મેઘાવી માહોલ વચ્ચે પસાર થવા લોકો મજબૂર. અમદાવાદમાં અનેક એવા વિસ્તારો છે જ્યાં અત્યારે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. નહેરુનગર અને શિવરંજની સાથે શ્યામલ સહિતના જે વિસ્તારો છે ત્યાં પણ વહેલી સવારથી વરસાદ વરસ્યો હતો. સંવાદદાતા જિગ્નેશ લાઈવમાં જોડાઈ ચૂક્યા છે. જિગ્નેશ, વહેલી સવારથી જ અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, શું કહેશો? વાત કરવામાં આવે તો હવામાન વિભાગની જે આગાહી હતી તે મુજબ ગઈકાલથી જ અમદાવાદમાં મેઘો મંડાણો છે. ગઈકાલથી જે વરસાદ અવિરત રીતે શરૂ થયો હતો તે આજે પણ એ જ રીતે અમદાવાદમાં વરસી રહ્યો છે. આગામી 48 કલાક સુધી અમદાવાદ સહિત રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં, ખાસ કરીને ઉત્તર ભાગ ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં અતિ ભારે વરસાદની, તો અમદાવાદ શહેર અને તેની આસપાસ ગાંધીનગર અને તેની આસપાસના જે વિસ્તારો છે તેમાં ભારે વરસાદની આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે. એટલે કે ઓરેન્જ અને રેડ એલર્ટ અમદાવાદ માટે આપવામાં આવ્યું છે. અમદાવાદમાં ગઈકાલથી શરૂ થયેલો વરસાદ છે તે આજે પણ તે જ રીતે વરસી રહ્યો છે. અમદાવાદનો એવો કોઈ વિસ્તાર નથી કે જ્યાં ગઈકાલથી આજ સુધી વરસાદ ન વરસ્યા હોય અને વરસાદ વરસતાની સાથે જે વરસાદ જે નીચાણવાળા ભાગો છે ત્યાં હવે પાણી ભરાવની જે સ્થિતિ છે તે શરૂ થઈ ગઈ છે. મોટાભાગના વિસ્તારોમાં જે રાત્રે વરસાદ વરસ્યો હતો તેના કારણે જે પાણી ભરાયા હતા તે પાણી ઓસર્યા અને તેની બાદ ફરી એક વખત મેઘરાજાએ એન્ટ્રી લીધી છે. છેલ્લા 20 મિનિટથી અમદાવાદના તમામ પોશ વિસ્તારની અંદર જે વરસાદી પાણી છે, જે વરસાદ વરસ્યો છે તેના કારણે પાણી ભરાવની સ્થિતિ થઈ છે. અત્યારે જે કેમેરામેન કુંતલ મહેતા છે તે દ્રશ્યો બતાવશે કે નીચાણવાળા વિસ્તારોમાં જાણે કે વરસાદી પાણીનો ભરાવ શરૂ થઈ ગયો હોય તે રીતે જે વરસાદનું પાણી છે તે રસ્તાના બંને બાજુ પર ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. અને જો વરસાદ આ જ રીતે વરસતો રહેશે તો ગરમી અને બફારાથી ભલે અમદાવાદ વાસીઓને રાહત મળી હોય, પરંતુ મુખ્ય માર્ગ પર ભરાતા પાણી એ ફરી વખત નવી સમસ્યા સાથે અમદાવાદીઓની સામે આવી શકે છે. અને આ પાણીનો જે સામનો છે તે વાહન ચાલકો અને અમદાવાદ વાસીઓએ કરવો પડી શકે છે. અને માટે જ અમદાવાદમાં હવે વરસાદ થોડી વાર માટે પણ ખમૈયા કરે તો વરસાદી પાણીનો નિકાલ થઈ શકે છે, જેથી કરીને જે રસ્તા ઉપર જતા વાહન ચાલકો અને રાહદારીઓ છે તેને તેમાંથી રાહત મળી શકે. જી લખમા. જી આભાર જિગ્નેશ, આપ જોડાયા તે બદલ. અમદાવાદ શહેરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ જવાની સ્થિતિનું પણ નિર્માણ થયું છે. અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. મેઘરાજા મન મૂકીને વરસતા જોવા મળ્યા છે, જેમાં અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. આ ઘૂંટણસમા પાણીના દ્રશ્યો અમદાવાદ શહેરના છે, જે ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવા માટે જે સ્થાનિક લોકો છે તે મજબૂર થયા છે. વરસાદને લઈને ઠેર ઠેર પાણી ભરાયા છે. પાણીને લઈને જનજીવન છે તે પ્રભાવિત થયું છે. અમદાવાદના ઈસનપુર પાસેનો જ્યાં વિસ્તાર કે જ્યાં વરસાદી પાણી, સામાન્ય વરસાદ પડે તો પણ વરસાદી પાણી ભરાઈ જતા હોય છે. જ્યારે ગઈકાલે પડી રહેલા અવિરત વરસાદના કારણે કોર્પોરેશન દ્વારા વ્યાસવાડીથી મોની હોટલ તરફ જવાનો જે એક તરફનો જે સર્વિસ રોડ છે તે બંધ કરવાની ફરજ પડી છે, કારણ કે ઘૂંટણસમા તો કેડસમા પાણી છે તે વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે. અને વરસાદી પાણી ભરાવાના કારણે લોકોએ હાલાકીનો સામનો પારાવાર કરવાનો વારો આવ્યો છે. મહત્વનું છે કે લોકોની દુકાનો સુધી પાણી છે તે ફરી વળેલા નજરે છે તે પડી રહ્યા છે. ત્યારે રોડ પર, સર્વિસ રોડ પર આવેલા ઝાડ છે તે વૃક્ષ પણ ધરાશાયી થયેલા નજરે છે તે પડી રહ્યા છે. મહત્વનું છે કે હજી પણ 2 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી રાજ્યભરમાં આપવામાં આવી છે. અવિરત પડી રહેલા વરસાદને લઈને જનજીવન છે તે પ્રભાવિત થયું છે. ત્યારે મોટાભાગના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હોવાનું સામે આવી રહ્યું છે. વરસાદ અવિરત હજી સુધી ચાલુ છે, તો ગાજવીજ સાથે અને પવન સાથે વરસાદ પડી રહેલો જોવા મળી રહ્યો છે. અને જનજીવન પર પણ વધારે પડતી અસર જોવા મળી રહી છે. સાથે જ મહત્વનું છે કે આગામી 2 દિવસ સુધી અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. કેમેરામેન ચેતન પરમાર સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ.